નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ગયા પીરિયડ ની અંદર પ્રકરણ 2 ની અંદર ખાતાના પ્રકાર વિશે સમજ્યા હતા. ખાતાના બે પ્રકાર હતા આપણે જોયા હતા, મુખ્યત્વે વ્યક્તિ ખાતું અને બિન વ્યક્તિ ખાતા. વ્યક્તિ ખાતાના કોઈ પેટા પ્રકાર નહોતા પડતા. ત્યારબાદ બિન વ્યક્તિ ખાતાના પેટા પ્રકાર આપણે જોયા હતા, માલ મિલકતનું ખાતું અને ઉપજ ખર્ચનું ખાતું. અને ત્યારે આપણે એવું પણ કીધું હતું કે હવે પછીના પિરિયડની અંદર આપણે ખાતાના ઉધાર જમાના નિયમ વિશે સમજીશું. અને આજે આપણે ખાતાના ઉધાર જમાના નિયમ વિશે સમજ મેળવવાની છે. અને આ ઉધાર જમાના જે નિયમ છે ખાતાના, એ ખૂબ જ મહત્વના છે. કારણ કે આખું નામું, આખું એકાઉન્ટ આ નિયમ ઉપર આધાર રાખે. એટલે ખાસ આ નિયમ ખાસ સમજવાનો. ચાલો તો આપણે ઉધાર જમાના નિયમની શરૂઆત કરીએ. પહેલી વસ્તુ એટલું યાદ રાખવાનું કે ખાતું હોય એને બે જ નિયમ લાગુ પડે. કાંઈ ઉધાર થતું હશે કોઈ પણ ખાતું, અથવા તો એ ખાતું જમા થતું હશે. ઉધાર અથવા તો જમા બે માંથી એક જ હશે, ત્રીજું કઈ આવે નહીં. તો પેલું વ્યક્તિ ખાતું. વ્યક્તિ ખાતાનો નિયમ શું? તો વ્યક્તિ ખાતાનો નિયમ કે લાભ લેનારને ઉધારો, લાભ લેનારને ઉધારો. આપણે ધંધામાં જે વ્યવહાર કરશું તે વ્યવહારની અંદર એવું બનશે કે અમુક વ્યક્તિ લાભ લેનાર હશે. તો જે વ્યક્તિ લાભ લેનાર હશે એને આપણે શું કરવાનું? ઉધાર. એટલે એને આપણે શું કરી દેવાનો? ઉધાર કરવાનો. એનાથી ઉલટું કે લાભ આપનારને શું કરવાનું? જમા કરવાનું. જે વ્યવહારની અંદર અમુક વ્યક્તિ અથવા તો જે વ્યક્તિ લાભ આપનાર હશે આપણા ધંધાને, તો આપણા ધંધાને જે લાભ આપનાર હશે એને આપણે શું કરી દેવાનો? જમા કરી દેવાનો. અને આપણા ધંધા પાસેથી જે વ્યક્તિ લાભ લેનાર હશે એ લેનારને આપણે શું કરવાનો? ઉધાર કરવાનો. એટલે આપણે આપણા ધંધાના સંદર્ભમાં જ વિચારવાનું કે આપણા ધંધાને જે વ્યક્તિએ લાભ આપ્યો હોય એટલે લાભ આપનાર થાય, તો એના ખાતે આપણે શું કરવાનું? જમા કરવાનું. અને આપણા ધંધાએ જે વ્યક્તિને લાભ દીધો હોય અથવા તો જે વ્યક્તિએ આપણા ધંધા પાસેથી લાભ લીધો હોય એટલે લાભ લેનાર હોય આપણા ધંધાનો, તે વ્યક્તિને આપણે શું કરવાનો? ઉધાર કરવાનો. ઉદાહરણ છે, ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે મહેશભાઈને રૂપિયા 10,000 નો માલ ઉધાર વેચ્યો. આપણા ધંધાએ મહેશભાઈ નામના વ્યક્તિ છે, એને કેટલા રૂપિયાનો માલ વેચ્યો? તો કે 10,000 રૂપિયાનો માલ. પાછો કેવી રીતના વેચ્યો? ઉધાર. ઉધાર વેચો. ઉધાર વેચો એટલે આપણા ધંધામાંથી લાભ લેનાર ગણાય. તો હમણાં જ કીધું નિયમમાં કે લાભ લેનાર હોય એને શું કરવાનો? ઉધાર કરવાનો. એટલે અહીંયા મહેશભાઈ શું થશે? ઉધાર કે જમા? તો કે મહેશભાઈ અહીંયા ઉધાર થશે. બરોબર? મહેશભાઈ લાભ લેનાર છે, તેથી તે શું થશે? ઉધાર થશે. હવે અહીંયા જગ્યા થોડી ઓછી હોવાના કારણે મેં લાભ આપનારનું ઉદાહરણ નથી લખ્યું, પણ હું તમને મૌખિક ઉદાહરણ આપીને સમજાવું. હવે આપણે એક ઉદાહરણ એવું લેવી કે જે વ્યક્તિ આપણને લાભ આપનાર હોય આપણા ધંધાને. તો દાખલા તરીકે રમેશભાઈ પાસેથી રૂપિયા
7,000 નો માલ ઉધાર ખરીદ્યો. તો આપણા ધંધાએ રમેશભાઈ પાસેથી ₹7,000 નો માલ કેવી રીતના ખરીદ્યો છે? ઉધાર ખરીદ્યો એટલે એનો અર્થ એવો કે આપણો ધંધો રમેશભાઈ પાસેથી લાભ લેનાર થઈ જાય અને રમેશભાઈ આપણને લાભ આપનાર થઈ જાય. તો રમેશભાઈ આપણને લાભ આપનાર છે તો રમેશભાઈ હવે શું થઈ જશે? આપણા ખાતે જમા થઈ જશે. એટલે રમેશભાઈને આપણે શું કરવા પડશે? જમા કરવા પડશે. ખ્યાલ આવે? તો આવી રીતના લાભ આપનાર હોય તો એને જમા કરવાના અને લાભ લેનાર હોય તો એને ઉધાર કરવાના. ત્યારબાદ માલ મિલકત ખાતાના નિયમ સહેલા છે, સાવ સહેલા સમજવું. માલ મિલકત ખાતાનો નિયમ શું? તો કે માલ કે મિલકત આવે તો ઉધાર અને માલ કે મિલકત જાય તો જમા. એટલું જ યાદ રાખો. આપણા ધંધાની અંદર જો કોઈ માલ કે મિલકત આવે તો એને આપણે શું કરવાની? ઉધાર કરવાનું. અને આપણા ધંધામાંથી માલ કે મિલકત જાય તો એને આપણે શું કરવાનું? જમા કરવાનું. દાખલા તરીકે ઉદાહરણ આપણે એક લઈએ તો કે ₹10,000 નું ફર્નિચર ખરીદ્યું. ₹10,000 નું ફર્નિચર ખરીદ્યું. તો 10,000 નું ફર્નિચર ખરીદ્યું એનો અર્થ એવો કે ફર્નિચર ખરીદ્યું એટલે ફર્નિચર આપણા ધંધામાં આવશે કે જશે? તો ખરીદ્યું હોય તો આપણા ધંધામાં ફર્નિચર આવે. તો આ નિયમ તરત જ જોઈ લો માલ મિલકત ખાતાનો કે ફર્નિચર આપણી મિલકત ધંધામાં આવી તો ઉધાર. તો ફર્નિચર ને આપણે શું કરવું પડશે? ઉધાર કરવું પડશે. પણ આની અંદર જુઓ ફર્નિચર ખરીદ્યું આપણને એવું નથી કીધું ઉધાર ખરીદ્યું. તો એનો અર્થ કેવો કે કેવી રીતના ખરીદ્યું હશે? રોકડેથી. તો રોકડેથી ખરીદ્યું એટલે રોકડ આપણે આપવી પડશે ને પૈસા આપવા પડશે. તો પૈસા આપણે આપશું એટલે ધંધામાંથી રોકડ જશે અને રોકડી આપણા ધંધાની શું ગણાય? મિલકત ગણાય. એટલે આમ તમે કહી શકો કે રોકડ જાય છે તેથી રોકડ કૌંસમાં મિલકત જમા. એક જ વ્યવહારની અંદર બે આવી ગયું, ઉધારે થયું અને જમા પણ થયું. ફર્નિચર શું થશે? ઉધાર. કારણ શું? કારણ કે ધંધામાં આવ્યું, આપણી મિલકત ગણાય. ફર્નિચર ધંધામાં આવ્યું એટલે આપણે એને ઉધાર કરવું પડશે. પણ સામે રોકડ પણ આપણી મિલકત જ છે પણ ફર્નિચર આપણે ખરીદ્યું તો ફર્નિચરના બદલામાં આપણે પૈસા દેવા પડશે એટલે બદલામાં આપણે રોકડા રૂપિયા આપ્યા એટલે ધંધામાંથી રોકડ ગઈ. તો રોકડ ગઈ એટલે મિલકત ગઈ એમ પણ ગણાય. એટલે રોકડને શું કરવી પડશે? જમા. તો મિલકતને શું કરવી પડશે? જમા. તો આટલું યાદ રાખવાનું કે માલ કે મિલકત આવે તો ઉધાર અને જાય તો જમા. હવે એકાદા માલનું ઉદાહરણ લઈએ. હવે પહેલું ઉદાહરણ છે એની અંદર જ આપણને ખબર પડે કે મહેશભાઈને 10,000 નો માલ ઉધાર વેચો. તો મહેશભાઈને આપણે માલ વેચો એટલે ધંધામાંથી માલ જાય. અને માલ જાય તો જમા. ધંધામાંથી માલ જાય તો જમા. એનાથી ઉલટું ખરીદી કરવી તો કે રમેશભાઈ પાસેથી ₹7,000 નો માલ ખરીદ્યો, ઉધાર ખરીદ્યો રમેશભાઈ પાસેથી 7,000 નો માલ. તો માલ ખરીદશું એટલે ધંધાની અંદર માલ આવશે. માલ ખરીદ્યું એટલે ધંધાની અંદર માલ આવશે. તો આવશે તો શું થશે? ઉધાર. માલ આવે તો ઉધાર. તો આટલું યાદ રાખવાનું કે માલ કે મિલકત ધંધામાં આવે તો ઉધાર અને માલ કે મિલકત ધંધામાંથી જાય તો જમા. આ માલ મિલકત ખાતાનો ઉધાર જમાનો નિયમ. ત્રીજો નિયમ છે ઉપજ અને ખર્ચ ખાતાનો. ત્રીજો નિયમ ઉપજ અને ખર્ચ ખાતાનો.
તો એ નિયમ છે કે ખર્ચ અને નુકસાનને ઉધાર કરો અને આવક અને ઉપજને જમા કરો. ખર્ચ અને નુકસાનને ઉધાર કરો અને આવક અને ઉપજ હોય એને જમા કરો. આપણા ધંધામાં ખર્ચ થાય એને આપણે શું કરી દેવાના? ઉધાર કરવા. દાખલા તરીકે કર્મચારીને રૂપિયા 15,000 પગારના ચૂકવ્યા, તો કર્મચારીને આપણે 15,000 રૂપિયા પગારના ચૂકવશું, બરોબર? તો પગાર આપણે ચૂકવો તો પગારી આપણો શું થઈ ગયો? ખર્ચ થયો. તો ખર્ચ એટલે પગારને શું કરવું પડશે? આપણે ઉધાર કરવું પડશે. એવી રીતે નુકસાનનું ઉદાહરણ લેવી કે આગથી 5,000 નો માલ બળી ગયો, તો 5,000 રૂપિયાનો માલ બળી ગયો, 5,000 નું નુકસાન થયું. તો જે નુકસાન થયું, આગથી થયેલ નુકસાન, એને પણ આપણે શું કરવું પડશે? ઉધાર કરવું પડશે. ત્યારબાદ આવક અને ઉપજ. ધંધામાં આવક આવે તો એને જમા કરવાની. દાખલા તરીકે 10,000 રૂપિયાનો વટાવ મળ્યો, તો વટાવ મળ્યો એટલે કેવો વટાવ થઈ જાય? મળેલ વટાવ આપણી આવક ગણાય, તો આપણે એને જમા કરવી પડશે. ઉપજ મેં અગાઉ સમજાવ્યું હતું ગયા પિરિયડ ની અંદર કે ઉપજ એટલે આપણે ધંધામાંથી જે માલ વેચવી અને બદલામાં પૈસા મળે એને ઉપજ કહેવાય. તો માલ વેચવીને બદલામાં જે પૈસા મળશે એને આપણે ધંધાની ઉપજ કહીશું. તો આ ત્રણ નિયમ. હવે ખાસ ધ્યાન રાખવાનું, આ જે ત્રણેય નિયમ છે ને એ તમારે એક જ સાથે ઉપયોગમાં લેવામાં આવશે. ત્રણેય નિયમનો તમારો ઉપયોગ કેવી રીતના કરવાનો? એક જ સાથે, એક જ વ્યવહારની અંદર આ ત્રણેય ખાતાના, એક જ વ્યવહારની અંદર આ ત્રણેય ખાતા છે એના નિયમનો ઉપયોગ આપણે કરવાનો થશે. કોઈ પણ વ્યવહાર આપણે કરશું ધંધાની અંદર, એની અંદર ઓછામાં ઓછા બે ખાતા સંકળાયેલા હશે ને હશે. કોઈ પણ વ્યવહાર કરશું એની અંદર ઓછામાં ઓછા કેટલા ખાતા સંકળાયેલા હોય? બે ખાતા. અને જેટલા ખાતા તે ખાતાનો તે નિયમ. એટલે આપણને સૌપ્રથમ તો હવે તે ઓળખતા આવડવી જવું જોઈએ કે જે તે વ્યવહારની અંદર કેટલા ખાતા છે ને ક્યાં ક્યાં. એ ખાતા ઓળખવામાં આવે પછી ખાતા, જે ખાતું હોય એ ખાતાનો નિયમ એની પર લાગુ કરવાનો. દાખલા તરીકે અત્યારે ફક્ત તમને એક ઉદાહરણ આપું. આપણે હવે પેલું જ ખાતું જોઈએ, અથવા તો આપણે આનો નિયમ જોઈએ કે કર્મચારીને રૂપિયા 15,000 પગારના ચૂકવ્યા. તો અહીંયા જો બે ખાતા સંકળાયેલા છે. કયા કયા ખાતા? તો કે પેલો પગાર. પેલું ખાતું કયું? પગારનું. પગાર આપણો શું છે? ધંધાનો ખર્ચ. અને ખર્ચ છે એટલે ખર્ચનો નિયમ શું છે? ખર્ચ ખાતાનો. તો કે ખર્ચ અને નુકસાનને શું કરવું? ઉધાર. એટલે પગારને આપણે શું કરવાનું થશે? ઉધાર કરવાનું થશે. પણ સરખી રીત જો અંદર બીજું ખાતું સંકળાયેલું છે. કયું ખાતું? તો કે કર્મચારીને 15,000 શું કર્યા? ચૂકવા. 15,000 રૂપિયા આપણે એને ચૂકવા, રોકડ ચૂકવી. તો રોકડ ખાતું સંકળાયેલું છે બીજું કયું ખાતું? રોકડ. અને હમણાં જ કીધું કે રોકડી ધંધાની શું છે? મિલકત. રોકડી ધંધાની શું ગણાય? મિલકત ગણાય. તો મિલકત ખાતાનો નિયમ લાગુ પડશે. મિલકત ખાતાનો નિયમ છે કે માલ કે મિલકત આવે તો ઉધાર અને માલ કે મિલકત જાય તો જમા. તો અહીંયા તમે જો પગારના ચૂકવો તો રોકડ આવે કે જાય? તો કે રોકડ ધંધામાંથી જશે. રોકડ જશે અને જાય છે એટલે જમા. જાય છે એટલે જમા. એક વસ્તુ હંમેશાની માટે એકાઉન્ટમાં યાદ રાખવાની કે જેટલી રકમ ઉધાર હોય, જેટલી રકમ ઉધાર હોય એટલી જ રકમ સામે જમા આવે આવે. જેટલી રકમ તમે ઉધાર કરો એટલી જ રકમ સામે જમા આવે ને આવે જ. બરોબર? એટલે આ પણ એક યાદ રાખવાનું. તો
હવે પછી આપણે છે ને જે તે વ્યવહારમાંથી આપણે ખાતું ઓળખતા શીખીશું. કારણ કે જો ખાતું ઓળખતા આવડશે તો આપણે કયો નિયમ અંદર લાગુ કરવો તેની આપણને ખબર પડશે. તો આજે ખાસ આ નિયમ છે, તમે 5-6 વાર વાંચો, સમજો. ન સમજ પડે તો પૂછી જાઓ આવીને કે સાહેબ આમાં શું કરવું. આ નિયમ ખાસ તમને આવડવા જોઈએ. કારણ કે આ નિયમ આવડશે તો આગળ પછી આગળનું આપણને બધું આવડશે. તો આ નિયમ ખાસ તમારે પાકા કરવા. હવે પછીનું આપણે આવતા પિરિયડની અંદર ખાતાઓ ઓળખતા વિશે સમજ. થેન્ક યુ.